ધોરણ 5 વિષય અંગ્રેજી. આજે આપણે યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ એનો અભ્યાસ કરવાનો છે. વોટ એટલે શું, ઇઝ એટલે છે, ઇન એટલે અંદર, ધીસ એટલે કે આ, અને યુનિટ એટલે કે આપણું જે લેસન છે એ. તો યુનિટમાં શું છે એની ચર્ચા આપણે કરવાની છે. અત્યાર સુધી તમારા લિટલ સ્ટેપ્સ છે એ 1 to 15 સુધીનો અભ્યાસ તમે કર્યો. હવે આપણું રેગ્યુલર જે યુનિટ છે એ અહીંથી સ્ટાર્ટ થાય છે. તો જોઈએ આ યુનિટની અંદર શું આવે છે. એમાં એક્ટિવિટી ફર્સ્ટ છે, નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. તો કાવ્યનું નામ છે રેપ. રેપ રેપ એટલે શું? ટકોરો મારવો. રેપ એટલે શું? ટકોરો મારવો. તો રેપ રેપ સરસ મજાનું કાવ્ય છે. જોઈએ આગળ. હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ રેપ. હિયર્સ ધ રિધમ, રિધમ એટલે કે એક તાલ, લય. તો અહીં એક રિધમ છે, અહીં એક તાલ છે. હિયર ઇઝ ધ રેપ, અહીંયા એક ટકોરો છે. 1 2 3 4 5 6 ક્લેપ. 1 2 3 4 5 6 ક્લેપ. ક્લેપ એટલે કે તાળીઓ પાડવી. હિયર ઇઝ ધ રિધમ, હિયર ઇઝ ધ રેપ. 1 2 3 4 5 6 ક્લેપ. અહીંયા એક તાલ છે, એક લય છે, અહીંયા એક ટકોરો છે. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ક્લેપ. ક્લેપ એટલે કે તાળીઓ પાડવી. હિયર ઇઝ ધ રિધમ, હિયર્સ ધ બીટ. તો અહીંયા એક તાલ છે, એક લય છે, અને એક બીટ છે. બીટ એટલે આમ તો શું કે મારું એવો અર્થ થાય. તો અહીંયા તાલ જાળવવાની વાત કરે છે. કીપ ધેટ રિધમ, તો એ તાલ છે એને પકડી રાખો. ઇન યોર ફીટ, તમારા પગથી. ઇન યોર ફીટ, પગ છે એ પગથી જેમ આપણે અવાજ કરીએ છીએ, નીચે જમીન સાથે ભટકાડી અથડાવી અને જે અવાજ નીકળે છે એ અવાજ છે એને, એનો જે તાલ છે એ જાળવી રાખો. ગો ફોર ધ રિધમ, રિધમ તરફ જાઓ. ગો ફોર ધ ફન, ફન એટલે કે આનંદ કરવો, અને આનંદ તરફ જાઓ. 7 6 5 4 3 2 1, 7 6 5 4 3 2 1. ગો ફોર રિધમ, ગો ફોર ધ રેપ. તો રિધમ તરફ જાઓ અને રેપ તરફ જાઓ. રિધમ એટલે તાલ લઈ, અને રેપ એટલે કે ટકોરો મારવો. 1 2 3 4 5 6 ક્લેપ. 1 2 3 4 5 6 તાળીઓ પાડો. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ બીટ. તો તાલ તરફ જવાનું છે અને બીટ તરફ જવાનું છે. હિયર્સ ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ. હિયર્સ ધ રિધમ, અહીંયા એક તાલ છે. ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ. સ્ટ્રીટ એટલે કે શેરી, ગલી. ગોઈંગ ડાઉન, ગો એટલે કે જવું, ડાઉન એટલે કે નીચે. તો અહીંયા શેરીઓ તરફ જઈ રહ્યા છો અથવા તો જાઓ એવું આપણને કહે છે. તો આ કાવ્યની આગળ વધીએ તો એક્ટિવિટી 2 આપી છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે જાતે કરવાની છે. નીચે ચિત્રમાં કેટલા ફ્લાવર્સ, એપલ્સ, કાર્સ, બસીસ, કેમલ્સ, રેબિટ્સ, ફ્રોગ્સ અને બનાનાસ છે શોધો, કહો અને આપેલ જગ્યામાં લખો. તો અહીંયા શું કરવાનું છે? તો અહીંયા ફોર એક્ઝામ્પલ ફ્લાવર્સ એવું લખ્યું છે પહેલું, બરાબર છે ને? ફ્લાવર્સ દેખાય છે બધાને? ક્યાં છે? અહીંયા જો ફ્લાવર્સ એવું દેખાય છે, બરાબર ને? તો ફ્લાવર્સ જે છે તો ત્યાં આગળ ચિત્ર આપ્યું છે આપણને. તો ફ્લાવર્સ છે તમારે ગણવાના છે. ફોર એક્ઝામ્પલ જુઓ તો અહીંયા 1 2 3, પછી આગળ વધો, દેખાય છે? હા, 4. જો એકવાર જો 1 2, પછી આગળ વધો 3 4 5. તો આપણને અહીંયા 5 ફ્લાવર્સ એટલે કે ફૂલો દેખાય છે. તો ફ્લાવર્સ લખ્યું છે ને એમાં આગળ ખાલી જગ્યા આપી છે જો, તો ત્યાં આગળ તમારે 5 લખવાનું છે. એવી રીતે એપલ્સ છે, કાર્સ છે, બસીસ, કેમલ્સ, રેબિટ્સ, ફ્રોગ્સ અને બનાનાસ છે એ શોધી એટલે કે કેટલા છે ગણી અને પછી તમારે ત્યાં આગળ લખવાનું છે. ઓકે, તો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. આગળ વધો તો આપણને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો, બોલો અને લખો એવું કીધું છે. તો એક્ઝામ્પલ તરીકે આપ્યું છે ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર. ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર. ચિત્રમાં 5 કાર છે, બરાબર છે? તો એ પ્રમાણે બનાવવાના છે. હવે જો આની અંદર કશો જ ફેરફાર નથી કરવાનો.
ચેન્જ કઈ જગ્યાએ છે તો કે જો ભાઈ બધી વસ્તુ છે ને એક કરતાં મોસ્ટ ઓફ વધારે છે એટલે આપણે ધેર આરનો જ ઉપયોગ કરશું. પણ ક્યાંય જો એક વચનમાં હોય એટલે કે એક જ વસ્તુ હોય તો ધેર ઇઝનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે. તો આગળ કેટલો ચેન્જ કરવાનો છે, ધેર આર લખ્યું છે એમ જ રહેશે, પણ એક વચનમાં નામ આવે તો તમારે ધેર ઇઝનો ઉપયોગ કરવાનો છે. પછી 5 લખ્યું છે ત્યાં જગ્યાએ જે વસ્તુ જેટલી હશે એ તમારે અંક છે એટલે કે એનો સ્પેલિંગ છે એ લખવાનો છે. જે તે વસ્તુનું નામ છે, કાર્સ છે, ફ્લાવર્સ છે, ફ્રોક્સ છે, તો એના નામ આવશે. ઇન ધ પિક્ચર એ સેમ રહેશે. તો આ મુજબ સેન્ટેન્સ છે આપણે બનાવવાના છે. બરાબર છે. છતાંય જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે બોર્ડ ઉપર એક્ટિવિટી આપણે કરાવશું ત્યારે આ પ્રશ્ન પણ લઈ લઈશું, એટલે ચિંતા નહીં કરતા. ઓકે, તો આ પ્રશ્ન જો આવડે તો કરવાનો છે, નહીં તો આપણે બોર્ડ ઉપર આનું કામ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાના છીએ. ઓકે, આગળ વધીએ કે જૂથમાં કામ કરો, તમારા શિક્ષકની મદદથી રમત રમો, તો એ આપણે કરવા નથી. આપણે જ્યારે શાળાની અંદર પ્રવેશ મેળવશું, જ્યારે શરૂ થશે ત્યારે કરશું. અહીંયા એક્ટિવિટી 3 આપ્યું છે, તમારા શિક્ષકની મદદથી વાંચો હિતુસ ક્લાસરૂમ, એટલે કે હિતુનો વર્ગખંડ. જેમ તમારો વર્ગખંડ હોય છે એમ હિતુનો અહીંયા વર્ગખંડ છે. તો અહીંયા તમને સરસ મજાનું ચિત્ર આપ્યું છે. જો એક શિક્ષક છે એ ટેબલની બાજુમાં ઊભા છે અને અભ્યાસ એટલે કે ભણાવી રહ્યા છે. તો ઘણા બધા ચિત્રો છે. શેલ્ફ છે, શેલ્ફ એટલે કે અભરાય, બોર્ડ છે, ડસ્ટબિન છે. આ એટલા માટે કહું છું કે આની અંદર આ પાઠમાં એવું આવે છે અને આને લગતા પ્રશ્નો છે એ સ્વાધ્યાય પોથીની અંદર પણ પૂછ્યા છે. પછી વિન્ડો પણ 2 તમને બતાવે છે ચિત્રમાં. પછી અહીંયા જે શિક્ષક જેની ઉપર ઊભા છે ને એ પ્લેટફોર્મ છે. પછી અહીંયા વિદ્યાર્થીઓ બેઠા હોય એવું તમને લાગે છે, બરાબર ને? તો ઘણા બધા બાળકો છે એ ચિત્રની અંદર દેખાડે છે. તો એના આધારે આપણે નીચે આપણને પ્રવૃત્તિ આપી છે. જો એ શું કરીએ, લુક એટ હિતુસ ક્લાસરૂમ. જુઓ, આ હિતુનો ક્લાસરૂમ છે. લુક એટલે જુઓ. હા, સ્પેલિંગ ખાસ કરવા પડશે. સ્પેલિંગ કરશો તો પાઠ સમજવાની ખૂબ મજા આવશે. જો આ હિતુનો ક્લાસરૂમ છે. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ અને એના મિત્રો છે એ ક્લાસરૂમમાં છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. એ મોટો વર્ગખંડ છે. ધ વોલ્સ આર પિંક. દિવાલો, વોલ એટલે કે દિવાલ, અહીંયા વોલ્સ બહુવચન આપ્યું છે એટલે કે વોલ્સ એટલે કે દિવાલો. આર પિંક, પિંક એટલે કે ગુલાબી. તો આ દિવાલો છે એ ગુલાબી છે. ધ બોર્ડ ઇઝ બ્લેક. બોર્ડ એ કેવું છે? કાળું છે. આપણે સામાન્ય રીતે આપણી સ્કૂલની અંદર ગ્રીન બોર્ડ છે, બરાબર? તમે બ્લેક બોર્ડ પણ જોયા હશે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. સીલિંગ, સીલિંગ એટલે શું? તો ઉપરની જે છત તમને દેખાય છે ને આપણા મકાનની ઉપર, જ્યાં પંખો લટકાયેલો છે એ સીલિંગ છે આપણી. તો એ સીલિંગ કેવી છે? વ્હાઇટ છે. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ. તો રૂમની અંદર 2 બારીઓ છે. ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્રાઉન. આ વિન્ડો એટલે કે બારી છે, બારીની ફ્રેમ છે. ચારે બાજુ તમે ફ્રેમ જોઈ છે ને, એ કેવા રંગની છે? બ્રાઉન એટલે કે કથ્થઈ રંગની છે. ધ ડોર્સ આર બ્રાઉન ટુ. દરવાજા પણ બ્રાઉન કલરના છે એટલે કે કથ્થઈ રંગના છે. જો અહીંયા ધ ડોર્સ આર બ્રાઉન, પછી 2 એવું આપ્યું છે, TOO, 2 એટલે પણ. ધ ફ્લોર ઇઝ ક્લીન. ફ્લોર એટલે આમ ભોંયતળિયું, આપણે જ્યાં બેન્ચીસ આપણી ગોઠવાયેલી છે, જે જમીનનો ભાગ છે એને શું કહે છે? ભોંયતળિયું, જે લાદીઓને એવું નાખેલું હોય છે. ધ બેન્ચીસ આર ક્લીન ટુ. તો બેન્ચીસ છે એ પણ એકદમ ચોખ્ખી છે. ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો. બારીની નજીક બુલેટિન બોર્ડ પણ છે. આપણે વર્ગખંડની બહાર ઘણા બધા બુલેટિન બોર્ડ છે, તમને ખ્યાલ છે ને? જ્યાં બધી સૂચનાઓ છે એ મૂકવામાં આવી હોય, સારા એવા હોમવર્ક મૂકવાના હોય છે, ચિત્રો લગાડ્યા હોય છે, એ શું કહેવાય? બુલેટિન બોર્ડ. તો બારીની નજીક એક બુલેટિન બોર્ડ છે. ઇટ ઇઝ ગ્રીન. તે લીલા રંગનું છે. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ. તેના ઉપર ચિત્રો છે. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ પહેલી બેન્ચ ઉપર છે. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. વર્ગખંડમાં પ્લેટફોર્મ છે. મેં તમને કીધું ને, જે શિક્ષક ઊભા છે જ્યાં નીચે તમને પાટિયું દેખાય છે ને, એ શું છે? પ્લેટફોર્મ. આપણે ધોરણ 9-10માં ઘણી બધી જગ્યાએ પ્લેટફોર્મ છે, બરાબર છે? તમને કદાચ ખ્યાલ ન આવે તો આપણે 9-10 જ્યાં બેસે છે ત્યાં પ્લેટફોર્મ રાખેલા છે. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. ટીચરનું ટેબલ પ્લેટફોર્મની ઉપર છે. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ.
અને ખુરશી ટેબલની નજીક છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. ખુરશી અને ટેબલ નવા છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. ટેબલ ઉપર બુક છે. ધ બુક ઇઝ વેરી થીક. બુક ઘણી જાડી છે. જો અહીંયા થીક એટલે કે જાડું. હવે નિર્જીવ વસ્તુ કોઈ જાડી હોય ને તેને બતાવવા માટે થીકનો ઉપયોગ થાય, અને કોઈ વ્યક્તિ છે તો એ જાડું છે એવું કેવું હોય તો આપણે ફેટ, ફેટ એવું કહીએ છીએ. આ થોડુંક સમજવા જેવું છે. થીક એટલે જાડું. તો અહીંયા કોઈ નિર્જીવ વસ્તુ હોય તો એના માટે ખાસ આ શબ્દનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. ઇટ ઇઝ અ ડિક્શનરી. એ ડિક્શનરી છે એટલે કે શબ્દકોશ છે. ડિક્શનરી તો બધાએ જોઈ છે, બરાબર ને? ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. શિક્ષક બ્લેકબોર્ડની નજીક છે. ધેર ઇઝ અ ચોકસ્ટિક ઇન હિઝ હેન્ડ. એના હાથમાં ચોક છે. ચોકસ્ટિક એટલે કે આપણે જે ચોક જોયો છે ને એ. ધ ચોકસ્ટિક ઇઝ વ્હાઇટ. તો ચોક સફેદ છે. ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. કબર્ડ એટલે કે કબાટ. બ્લેકબોર્ડની નજીક કબાટ છે. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબાટ. કબાટની અંદર વાર્તાઓના પુસ્તકો છે. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમમાં ડસ્ટબિન છે. ડસ્ટબિન એટલે શું? આપણે કચરા પેટી એવું કહીએ છીએ ને એ, નાની એવી ડોલ. ઇટ ઇઝ નિયર ધ ડોર. એ દરવાજાની નજીક છે. તો ચિત્રમાં તમે જોશો તો તમને બતાવશે, જો દરવાજાની નજીક અહીંયા તમને ડસ્ટબિન છે એ દેખાઈ રહી છે, બરાબર ને? તો આ હિતુના ક્લાસરૂમની આપણને વાત કરી. હવે એના આધારે ઘણા બધા પ્રશ્નો છે અહીંયા આપ્યા છે. ફકરામાં આવેલ શબ્દો નીચે લીટી કરો. તો તમારે એ આખી એક્ટિવિટી છે એ ફરીવાર વાંચવાની, અને જે શબ્દો ફકરામાં આવતા હોય એ શબ્દો નીચે તમારે અંડરલાઈન કરવાની છે. જો એકવાર હું વાંચું છું, તમે પાઠ્યપુસ્તક સામે રાખજો, એક્ટિવિટી 3B વાળું. તો ત્યાં તમને હું જે શબ્દ બોલું છું એ શબ્દની અંદર આવે છે કે કેમ એ ચકાસવાનું, અને જો આવતો હોય તો તમારે અંડરલાઈન કરવાની છે. ઓકે, ચાલો એકવાર ફરીવાર જોઈ લઈએ. તો અહીંયા જો લુક એટ હિતુ's ક્લાસરૂમ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. ધ વોલ્સ આર પિંક. ધ બોર્ડ ઇઝ બ્લેક. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. There are 2 windows in the room. The window frames are brown. The doors are brown too. The floor is clean. The benches are clean too. There is a bulletin board near the window. It is green. There are pictures on it. Hetu is on the first bench. There is a platform in the classroom. The teacher's table is on the platform. The chair is near the table. The chair and the table are new. There is a book on the table. The book is very thick. It is a dictionary. The teacher is near the blackboard. There is a chalkstick in his hand. The chalkstick is white. There is a cupboard near the blackboard. There are storybooks in the cupboard. There is a dustbin in the classroom. It is near the door. હવે લાસ્ટ લાઈન છે આપણે બાકી રહી ગઈ હતી, બરાબર ને? જોઈ લઈએ. હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. હિતુનો વર્ગખંડ ચોખ્ખો અને હવા ઉજાસવાળો છે. ક્લીન એટલે કે ચોખ્ખું, અને એરી એટલે કે હવા ઉજાસવાળો. તો અહીંયા તમે ફરી એકવાર આ જે એક્ટિવિટી છે, જે માહિતી આપણને આપે છે હિતુસ ક્લાસરૂમની, એ 2 થી 3 વાર રીડિંગ કરી અને પછી આપણે અહીંયા જે એક્ટિવિટી 3B છે એ કરવાની છે, બરાબર છે? હવે નીચેના કોષ્ટકમાં વિગતો ભરો. તો ફકરામાં આવેલ શબ્દો અને ફકરામાં ન આવેલ શબ્દો. તો ઉપરની જે તમે પ્રવૃત્તિ કરશો એક્ટિવિટી 3Bમાં, તમે વાંચી અને જે શબ્દો આવતા હશે એના નીચે અંડરલાઈન કરી હશે એ શબ્દો છે એ પહેલી કોલમમાં આવશે, અને બાકીના જે અંડરલાઈન વગરના જે શબ્દો છે એ કોષ્ટક જે બીજું છે બાજુમાં કોલમ આપી છે એમાં તમારે પૂરવાનું છે, બરાબર? ફકરામાં આવેલ શબ્દો અને ફકરામાં ન આવેલ શબ્દો. ત્યારબાદ આગળ વધીએ આપણે. તો જોડીમાં કામ કરો અને નીચેના શબ્દો વાંચો અને નીચેના કોષ્ટકમાં વિગતો ભરો. તો આ પણ એકદમ સરળ છે. ઇન માય ક્લાસરૂમ અને નોટ ઇન માય ક્લાસરૂમ, એટલે કે મારા ક્લાસરૂમમાં હોય એવી વસ્તુ અને એ નોટ ઇન માય ક્લાસરૂમ, મારા વર્ગખંડમાં ન હોય એવી વસ્તુ, એવા 2 ભાગ પાડ્યા છે. અને એની ઉપર તમને ઘણી બધી વસ્તુઓના નામ છે એ આપ્યા છે.
તો તમારે માત્ર એટલું જ કરવાનું છે કે આપણે બધાને વર્ગખંડની ખબર છે. ઓકે, તો વર્ગખંડની અંદર છે કે કેમ જો હોય તો તમારે ઇન માય ક્લાસરૂમમાં લખવાનું છે, અને જે વસ્તુ ના હોય એ નોટ ઇન માય ક્લાસરૂમમાં લખવાનું છે. તો પહેલું છે સીલિંગ. તો સીલિંગ છે આપણે છત છે, તો કે હા એ છે જ, તો ઇન માય ક્લાસરૂમમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો તમારે એક કામ કરવાનું, જે મારા ક્લાસરૂમમાં એટલે કે આપણા વર્ગખંડની અંદર જે વસ્તુ હોય એની નીચે અંડરલાઈન કરી નાખવી, એટલે તમને ચોક્કસ એવો ખ્યાલ આવે કે આ મારા વર્ગખંડમાં છે, તો મારે એ પહેલી કોલમમાં લખવાનું છે, અને નોટ ઇન માય ક્લાસરૂમમાં એની સિવાયના જે શબ્દો વધ્યા એ લખવાના છે. તો અહીંયા એકવાર કંઈ પણ દઉં છું સીલિંગ, તો કે હા ઇન માય ક્લાસરૂમ. પછી પ્લેટફોર્મ, મેં તમને કીધું ને ધોરણ 9-10ના જે ક્લાસ છે એમાં પ્લેટફોર્મ છે, બાકી નીચેના ક્લાસમાં નથી. તો આપણે ઇન માય ક્લાસરૂમમાં નહીં લખીએ, શેમાં લખશું? નોટ ઇન માય ક્લાસરૂમ. પ્લેટફોર્મ છે એ ક્યાં આવશે? નોટ ઇન માય ક્લાસરૂમ. બ્લેકબોર્ડ, હા બ્લેકબોર્ડ છે એ તમારે લખવાનું છે, બરાબર છે, કારણ કે બ્લેકબોર્ડ એટલે કે આપણું ગ્રીન બોર્ડની જ વાત કરે છે. પછી સ્કૂલ, એક વસ્તુ વિચારો, વર્ગખંડ છે, વર્ગખંડ એની અંદર સ્કૂલ ન હોય, સ્કૂલની અંદર છે એ ક્લાસરૂમ હોય, બરાબર ને, તો એ આવશે નહીં. ટીચર, હા ભાઈ ટીચર તો હોય જ, બરાબર ને. પછી વિન્ડો, હા બારી પણ છે. રૂફ, રૂફ એટલે કે છાપરું, તો આપણે છાપરું નથી, એની જગ્યાએ આપણે શું છે? સીલિંગ છે. ઓકે, તો રૂફ છે એ નોટ ઇન માય ક્લાસરૂમમાં આવશે. બુલેટિન બોર્ડ, ના વર્ગમાં નથી, વર્ગની બહાર છે, એટલે બુલેટિન બોર્ડ પણ શું આવશે? નોટ ઇન માય ક્લાસરૂમમાં. ફેન, યસ. સ્ટુડન્ટ, યસ. ટ્યુબલાઇટ, યસ. પેન્સિલ, યસ. કબટ, જો તો વર્ગખંડમાં કંઈ કબાટ છે? ના, નથી, બરાબર છે, સ્ટાફ રૂમની અંદર છે એટલે કબાટ અહીંયા આવશે નહીં. ચેર, ખુરશી, યસ. ડોર, દરવાજો, યસ. પિક્ચર બુક, ચિત્રોની બુક છે આપણી પાસે? ના, એ ક્યાં છે? આપણે લાઇબ્રેરીમાં છે. ઓકે. બોક્સ, નો, બોક્સ પણ નથી. બેન્ચ, યસ. ચોકસ્ટિક, ચોક છે, યસ, હા છે. કાઇટ, કાઇટ એટલે કે પતંગ, એ અહીંયા હોય નહીં. સ્ટોરી બુક, વાર્તાની બુક છે? નો. બેલ, નો. પેન, યસ. મેપ, મેપ એટલે કે નકશો, તો નકશો જો વર્ગખંડમાં લગાડ્યો હોય તો આપણે યસ કરશું, ન લગાડ્યો હોય તો ન લખશું, પણ સામાન્ય રીતે આપણે લગાડતા નથી એટલે એમાં નોટ ઇન માય ક્લાસરૂમમાં જ આવશે. ઓકે, તો આગળ વધી હજી જોઈએ કે હવે ઉદાહરણ પ્રમાણેના વાક્યો વર્ગ સમક્ષ રજૂ કરો. તો આ વાક્યો છે તમારે જાતે બોલવાના છે. ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ. તો ધેર ઇઝથી વાક્ય છે શરૂ કરવાનું છે, અથવા તો બહુવચનમાં હોય તો ધેર આરનો ઉપયોગ કરવાનો છે. ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ. તો અ ગ્રીન બોર્ડ તમને બધાને દેખાય છે, જો ગ્રીન બોર્ડ અહીંયા દેખાય છે ને, આ ગ્રીન બોર્ડ, એ ગ્રીન બોર્ડની જગ્યાએ શબ્દ છે એ બદલાશે, બાકીનું આગળનું ધેર ઇઝ અને ઇન માય ક્લાસરૂમ બદલાશે નહીં. ઓકે, તો એની પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આગળ વધો તો શું કહે છે? ધેર ઇઝ નો કોમ્પ્યુટર ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં કોમ્પ્યુટર નથી, એ આપણી કોમ્પ્યુટર લેબમાં છે. ઓકે, તો ન હોય તો આગળ લખવાનું છે નો. પછી એક્ટિવિટી 3 છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. હિતનો વર્ગખંડ નાનો હતો. આપણને તો પહેલાં શું કીધું હતું એણે? બિગ એવો શબ્દ વાપર્યો હતો ને, એટલે અહીંયા આ વિધાન કેવું છે? ખોટું છે. તો કાઉન્સ તમને જે બોક્સ આપ્યું છે ત્યાં ફોલ્સ અથવા તો ખોટું એવું લખી શકો. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. બુલેટિન બોર્ડ છે એ ગ્રીન છે. તો આપણે જે એક્ટિવિટી છે એ રીડ કરશું તો વધારે ખ્યાલ આવશે. તો એ કેવું હતું? તો કે ગ્રીન જ હતું. ઓકે, તો એ આપણે છે એકવાર ચેક પણ કરી લઈએ કે બુલેટિન બોર્ડની જે આપણને વાત કરી હતી એ કેવું હતું. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે વાત કરતા હતા ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. તો હા એ લીલું છે એટલે એમાં શું આવશે? સાચું અથવા તો ટ્રુ. પછી ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. તો અંગ્રેજીની બુક એવું આપણને પૂછે છે. તો ટેબલ ઉપર જુઓ તો અંગ્રેજીની બુક હતી? તો કે ના, અંગ્રેજીની બુક નહોતી, પણ શું હતું? ડિક્શનરી હતી, બરાબર ને. ધેર આર એટલે કે ત્રીજું વાક્ય છે ખોટું આવશે. ધેર આર 2 ડસ્ટબિન ઇન ધ ક્લાસ. ક્લાસમાં 2 ડસ્ટબિન હતા? ના, એક જ હતું, એટલે એ પણ વિધાન ખોટું છે. પાંચમું છે ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ. ચિત્રો દિવાલ ઉપર હતા? ના, ક્યાં હતા? બુલેટિન બોર્ડ ઉપર, એટલે એ વિધાન પણ ખોટું છે.
ધેર ઇઝ અ કબટ નિયર ધ બ્લેકબોર્ડ. કબાટ બ્લેકબોર્ડની નજીક હતો. યસ, આ સાચું છે. બરાબર છે. તમે મેં કીધું એમ કે એ જે આપણે એક્ટિવિટીઝ આપી છે એ રીડ કરશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો આ વિધાન સાચું છે. હેતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ. હેતુ પહેલી બેન્ચમાં છે અથવા તો પહેલી બેન્ચે બેસો છે. હા, એ વિધાન સાચું છે. ધ સીલિંગ ઇઝ પિંક. સીલિંગ મેં કીધું ઉપરની છત છે એ કેવી છે? ગુલાબી કલરની. તો આપણે કીધું હતું હા, એ કેવી છે? પિંક છે. અને જે દિવાલો છે એ વ્હાઇટ કલરની છે. તો આ વિધાન સાચું છે. ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. તો ફ્લોર અને બેન્ચીસ એકદમ ચોખ્ખા છે. હા, આ વિધાન સાચું છે. ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ. ટેબલ ઉપર ડિક્શનરી છે. હા, ડિક્શનરી છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. બરાબર છે. તો મેં કીધું એમ કે એક્ટિવિટી વાંચો એટલે વધારે ખ્યાલ આવશે. પછી એક્ટિવિટી 3D આપી છે. ફકરાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો એ ફકરોને જે આપ્યો છે એને બરાબર વ્યવસ્થિત રીડ કરશો એટલે નીચેના પ્રશ્નોના જવાબ તમને બધાને આવડશે. પણ ચિંતા નહીં કરતા, આ પ્રશ્નો છે આપણે બોર્ડ ઉપર કરાવશું જેથી કરીને તમને બધાને વધારે ખ્યાલ આવે. બરાબર છે. તો આ પ્રશ્નને આપણે બાકી રાખીએ અને આગળ આપણે કરશું. હવે એક્ટિવિટી 3E છે. નીચેના સંવાદ સાંભળો અને વાંચો તેમજ જોડીમાં ભજવો. તો અહીંયા જે બેઝિક અંગ્રેજી તમને આપવામાં આવ્યું છે, જે રોજબરોજ જે સેન્ટેન્સ આપણે બોલતા હોઈએ છીએ એવા વાક્યોની ચર્ચા અહીંયા કરી છે. એવો સંવાદ આપ્યો છે જેથી કરીને આપણે પણ થોડુંક અંગ્રેજી છે એ બોલી શકીએ. તો અહીંયા જોઈએ સંવાદ. મિસબા સેઝ હેલો ગુડ મોર્નિંગ જસબીર. મિસબા અને જસબીર વચ્ચેનો આ સંવાદ છે. તો પૂછે છે, શું કહે છે? હેલો ગુડ મોર્નિંગ જસબીર. હેલો સુપ્રભાતમ જસબીર. જસબીર સેઝ ગુડ મોર્નિંગ મિસબા. સુપ્રભાતમ મિસબા. જો આપણે વાક્યની શરૂઆત કરીએ સવારે મળ્યા તો આવા શબ્દોનો ઉપયોગ આપણે કરી શકીએ. એટલે ખાસ તમારે એમાં ધ્યાન દેવાનું છે. હવે થોડી અંગ્રેજીમાં વાતચીત છે એ ચાલુ છે એટલે આપણે એને પણ અભ્યાસ કરીએ. મિસબા સેઝ હાવ આર યુ. હાવ આર યુ એટલે શું? તમે કેમ છો? જસબીર સેઝ આઈ એમ ફાઇન. એકદમ સારું છે. થેન્ક યુ, આભાર. જો એની તબિયત પૂછી એટલે એણે શું કીધું? થેન્ક યુ, કે મને સારું છે, આભાર. કારણ કે આપણી તબિયત પૂછે તો આપણે એનો આભાર તો વ્યક્ત કરવો પડે ને. મિસબા સેઝ ઇઝ ઇટ અ હોલિડે ટુડે. હોલિડે એટલે રજાનો દિવસ. ટુડે એટલે કે આજે. આજે રજા છે? જસબીર સેઝ યસ ધેર ઇઝ. હા, આજે રજા છે. મિસબા સેઝ વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. તારા હાથમાં શું છે? જસબીર સેઝ ઇટ્સ અ વિડીયો ગેમ. એ વિડીયો ગેમ છે. મિસબા સેઝ પ્લીઝ શો ઇટ ટુ મી. પ્લીઝ મને બતાવીશ. શો એટલે કે બતાવવું. પ્લીઝ શો ઇટ ટુ મી. પ્લીઝ મને બતાવ. જસબીર સેઝ હિયર ઇટ ઇઝ. આ રહી. મિસબા સેઝ થેન્ક યુ, ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ. આભાર, સારી વિડીયો ગેમ છે. જોયું ને, એક નાની એવી વાત છે અંગ્રેજીમાં આ વિદ્યાર્થીઓએ, આ બે બાળકો છે એમણે કરી છે. તો આવા રોજબરોજમાં બોલાતા જે વાક્યો છે એ પણ આપણે બોલી શકીએ ઘરે અથવા તો આપણા મિત્રો સાથે. આ વાક્યોનું ઉચ્ચારણ વારંવાર કરવું જેથી કરીને આપણને સરસ મજાનું થોડું અંગ્રેજી છે એ આવડી જાય. હવે નીચેના વાક્યો કોણ બોલે છે? બોલનારનું નામ વાક્ય સામે લખો. તો આ એક્ટિવિટી વિદ્યાર્થી મિત્રો તમારે જાતે કરવી પડશે. કેમ? તો કે જો ભાઈ હમણાં જે સંવાદ આપણે જોયો ને સંવાદમાં તમને આગળ નામ પણ આપેલા છે કે કોણ બોલે છે, મિસબા બોલે છે કે જસબીર બોલે છે. તો આ વાક્ય જેની સામે હોય એનું નામ આપણે લખવાનું છે, બોલનારનું નામ. હિયર ઇટ ઇઝ છે તો હિયર ઇટ ઇઝ કોણ બોલે છે આપણે જુઓ તો હિયર ઇટ ઇઝ એવો શબ્દનો ઉપયોગ કોણે કર્યો છે? જસબીરે કર્યો છે. દેખાય છે તમને લોકોને? જુઓ અહીંયા આ જે સેન્ટેન્સ છે એમાં કોણ બોલે છે? જસબીર બોલે છે. તો એ ખાલી જગ્યામાં શું આવશે? જસબીર. ઓકે. તો આવી રીતે તમારે સેન્ટેન્સ જે આપ્યા છે એના આધારે તમારે નામ છે એ લખવાના છે. હવે એક્ટિવિટી 4 છે. એક્ટિવિટી 2નું ચિત્ર જોઈને જોડીમાં કાર્ય કરો. ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ છે લખો. તો આ એક્ટિવિટી પણ આપણે વિડીયો લેક્ચર જ્યારે બનાવશું નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યારે આ પ્રશ્નો પણ આપણે આવરી લેશું. ઓકે, ચિંતા કરવાની જરૂર નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બસ અહીંયા સુધી આપણે રાખીએ. હવે આગળ જે પ્રશ્નો છે એ એક્ટિવિટીઝ છે એ આપણે પછી જોઈશું. ઓકે, તો ત્યાં સુધી આપણે વિરામ આપીએ અને મળીએ પછીના લેક્ચરમાં. એ વિડીયો લેક્ચર હશે જેની અંદર જે બધી એક્ટિવિટીઝ છે, જે બોર્ડ વર્ક એના માટે જરૂરી છે એવી તમામ એક્ટિવિટી આપણે એમાં કરવાના છીએ. ઓકે, તો આવજો અને ખાસ સ્પેલિંગ છે એ પાકા કરી નાખજો અને પછી આ વિડીયો જોજો, બહુ ખૂબ મજા આવશે. ઓકે, આવજો.